હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી। નમસ્તે મિત્રો, મારું નામ છે ડોક્ટર અવની સંઘાણી અને આજે હું તમને વાત કરવા જઈ રહી છું આવનારો સરસ મજાનો એક તહેવાર જન્માષ્ટમી। સાતમ આઠમ આવી રહી છે મિત્રો, શું તમે કરો છો સાતમ આઠમ પર? આપણા કાઠિયાવાડમાં તો બધા મેળામાં જશે, ઘણા લોકો ફરવા જશે। તો કૃષ્ણ ભગવાનનો બર્થડે એટલે કે આપણા બર્થડેમાં તો આપણે કેવી સરસ મજાની કેક કટ કરીને ખાઈએ છીએ, ઉજવણી કરીએ છીએ। કૃષ્ણ ભગવાનની પ્રિય વસ્તુ માખણ, મિશ્રી અને પંજરી, આ પ્રસાદ તમે કૃષ્ણ ભગવાનને અચૂકથી ધરજો। અને હું તો કહું છું, જો તમે તમારા બાળકોને પણ કૃષ્ણ ભગવાન જેવા બનાવવા માંગતા હોય તો ઘરે બનાવેલું તાજું માખણ સરસ મજાનું, મિશ્રી અને પંજરી અચૂકથી નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધાને જ આપજો, કેમ કે એ આ ઋતુમાં તમારા પાચનને પણ ખૂબ જ સરસ કરશે અને એમાં ઘણા બધા આયુર્વેદિક ગુણો પણ છુપાયેલા છે। તો જેમ યશોદા માતા પોતાના કૃષ્ણ યાની કે લાલાને એ પંજરીનો પ્રસાદ યાની કે પંજરી ખવડાવતા હતા, એવી જ રીતે તમે તમારા ઘરના કૃષ્ણને યાની કે તમારા ઘરના બાળકોને પણ પંજરી ખવડાવો। તો જન્માષ્ટમીની અમારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ। જય શ્રી કૃષ્ણ, જય ધન્વંતરી, હેપી જન્માષ્ટમી।